ગોડાઉન નું કામ કેટલા કોઈ ભાઈ? થઈ ગયું બે બાકી 3 ગોડાઉન કમ્પ્લીટ ને બે બાકી એમ ને? આ જે અત્યારે ગોડાઉન તૈયાર થઈ ગયા એ જ છે ને આપણે ત્રણે? હા એ આપણે બનાવી દઈએ અને 2 ના કામ ચાલુ છે? 2 ના બાકી વાંધો અત્યારે આપણે ગેટ ડ્રાઈવ થઈ ગયું ને? હા થઈ ગયો હાલો આપણે જોવા જઈએ. હાલો જાય બોલનભાઈ કોટે શું કામ રાખી આપણે? હાલો મોડું થાય ગોડાઉન ને જવું હોય પાછું તમે બધાયલા. હાલો બટો. હા રોકીભાઈ બોલ ને ભાઈ. એક વાત તો હા બોલ ને, પૂછ ને. આપણે 3 ગોડાઉન થઈ ગયા હા તો હજી 2 બનાવવાનું શું જરૂર પડી? એ તને અત્યારે એમ છે હાલ તને ગોડાઉન ને જઈને વાત કરો. તમારા હાઈવે પર ગેટ થઈ ગયો. આ ગેટ છે ને? હા 3 ગોડાઉન 3 ગોડાઉન થઈ ગયા હજી 2 ગોડાઉન બને. રોકીભાઈ હા આપણે એડિસ્ટ્રી બનાવ્યો 3 ને 2 5 બનાવ્યા ગોડાઉન એનું ફટાકડાનું કર્યું કારણ શું? એના પાછળનું કારણ એક જ છે કે હું એને નાનપણથી ફટાકડા માટે તરસતો હતો. હવે આખી દુનિયાને હું એને કરોડો રૂપિયાના ફટાકડાથી એને સજાવી દીધી એટલા માટેનું કારણ એ. હલો માલ પોગી ગયો. મારા ભાઈ ને લઈને આવવું પડે હોય. ઓલો આપણે ફટાકડા પોગી ગયા. ફટાકડો ફૂટશે કરે ને? ફટાકડો ફૂટે 1 નંબર. આપણે આવડું મોટું ગોડાઉન બનાવ્યું, બધું ખર્ચો કર્યો, માથે ન પડે. ફટાકડો દિલથી તો હું ટેસ્ટ કરી લઉં પેલા ફટાકડા. કાંઈ વાંધો નહીં. કાલથી ડિલિવરી ચાલુ કરી દઉં. કાંઈ વાંધો નહીં. હાલો ચાલુ કરી દો. સારું વાંધો નહીં. હરગાવું ને? હા ફટાકડો ફૂટે હો ગમે ત્યાં ફૂટશે ને? ફૂટે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને અમારા બધા વિડીયોને જોતા રહેજો. અને આ વિડીયોને લાઈક કરીને શેર કરીને સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને. અને અમારી આખી ટીમ તરફથી હેપી દિવાળી.